દ્વારકા મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ 425મી આ પવિત્ર કથા ગંગા દ્વારકા દેવભૂમિના પવિત્ર શાસ્ત્રોક્ત પુરાણોક્ત અને કેટલાય ઋષિમુનિઓની આ એક સિદ્ધ ભૂમિ, એમાં આજના આ પવિત્ર પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ગાદીપતિ ધર્મ ધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, કથાના વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, અહીંયા ધામધામથી બધા જ મંદિરોના મહંતશ્રીઓ, ચેરમેનશ્રીઓ, કોઠારીશ્રીઓ, અગ્રગણ્ય સંતો, લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તમામ મંદિરોમાંથી પધારેલા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતો, અહીંયા સ્ટેજ ઉપર સંહિતાનું વાંચન કરવા બિરાજિત તમામ પવિત્ર વિદ્વાન ભૂદેવો, આ કથાના યજમાનશ્રીઓ, દરેક પ્રકારની સેવાઓમાં જેમણે પોતાની સદલક્ષ્મી એનું દાન કરવા માટે અહીંયા જેમનો સહકાર રહ્યો છે, એવા તમામ યજમાન પરિવારો અને સભામાં ઉપસ્થિત તમામ ભક્તજનો, આપને સૌને અમારા ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. આ દ્વારકા દેવભૂમિમાં આવી પારાયણ, આવો કથા મહોત્સવ અને આવો દ્વારકા મહોત્સવ એ લગભગ ઇતિહાસમાં અને ઘણા સમયની ઘટનાઓમાં એક જબરજસ્ત આધ્યાત્મિક ઘટના દ્વારકાધીશના સાનિધ્યમાં થઈ રહી છે. સંપ્રદાય એનું તો ગૌરવ છે જ, સાથોસાથ શાસ્ત્રોમાં જેનું વર્ણન છે, ભારતની અંદર ઘણા બધા તીર્થો છે, દેવ મંદિરો છે, પણ દ્વારકા એ એક અજોડ તીર્થ છે, પરમ દિવ્ય તીર્થ છે. આનું નિર્માણ એ પણ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. અહીંયા કેટલા વર્ષો રહીને ભારત દેશની સંસ્કૃતિ એની સ્થાપના કરી છે, અને ગુજરાત માટે તો બહુ સૌભાગ્યની વાત છે કે આવું દ્વારકા જેવું તીર્થ ગુજરાતને મળ્યું છે. એ પણ એક અજોડ અને દિવ્ય અને અમરત અને શાશ્વત એવું આ તીર્થ છે. સત્સંગી જીવનની કથા આટલી વિશાળ પાયા ઉપર અને આ ભૂમિમાં જેમનું બહુ સ્વામીની સાથે સહયોગ રહ્યો છે એવા આપણા ગુજરાત ધારાસભાના સભ્ય માનનીય શ્રી પબુભા માણેક, એમને પણ એક વખત આપણે જોરદાર તાળીઓથી સન્માન કરીએ કે જેમણે આ સંપ્રદાયને, નિત્ય સ્વરૂપ સ્વામીને, આ સંપ્રદાયના બધા સંતોને એની વાત સ્વીકારી અને પોતે પોતાનું હાજરી આપી
અને પોતાનો સહકાર આપ્યો છે. એટલે ગુજરાત સરકારનો સહકાર આ કથામાં હોય એવી પ્રતીતિ થાય છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી માટે તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ચાલે છે, 200 વર્ષ થયા છે. 1882 એમ નિત્ય સ્વરૂપ સ્વામી આ તમારી કથા 2082 ડબલ સદી, જેમ ક્રિકેટરો સદી ફટકારે અને એની વાહવાહ થાય છે અને વિજય મેળવે છે, એમ તમે દ્વારકાધીશના પટાંગણમાં દ્વિશતાબ્દી મહોત્સવની સદી ફટકારી અને આ સંપ્રદાયનું ગૌરવ અપાયું છે. એ માટે આપને શત શત વંદન કરું છું. સાથોસાથ આપના મંડળને પણ ખૂબ ખૂબ હું વંદન કરું છું. અને સંપ્રદાયની રીતે જુનાગઢ રાધારમણ દેવ એના તાબાનું આ મંદિર, આ ભૂમિ, અહીંયા પણ ઘનશ્યામ મહારાજની સ્થાપના, એનું મંદિરનું નિર્માણ એ પૂજ્ય નિરંમુક્ત સ્વામી અને એમના મંડળના પૂજ્ય ગોવિંદ સ્વામી એ જ્યારે અહીંયા બિરાજે છે ત્યારે એ પણ એક આનંદનો, ગૌરવનો અનુભવ કરતા હશે એવી એના હૃદયમાં પ્રતીતિ થતી છે કે આ સંપ્રદાય માટે મંદિર બંધાણું, ઘનશ્યામ મહારાજ બિરાજ્યા અને આ સારા પવિત્ર એવા તીર્થમાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ અને એમના મંડળના સંતોએ અને વહાલા હરિભક્તોએ ખૂબ સાથ સહકારને સહયોગ આપી અને એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક આ ઉત્સવનો ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. એ માટે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. ફરીથી આવા સંતોને વંદન, આવા હરિભક્તોને વંદન, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને દંડવત પ્રણામ સાથે આપ સૌને જાજા કરીને જય સ્વામિનારાયણ કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.